ઓમ નમો નારાયણ. જય માતાજી. ઘણી વખત વાલીઓની ફરિયાદ હોય છે કે અમારું બાળક, અમારું સંતાન છે, અમારું માનતું નથી, અમારું સાંભળતું નથી. એ વિષય ઉપર એક વાત યાદ આવે કે એક બાળક છે, એ સ્કૂલની અંદર ભણવા જાય છે અને જ્યારે એને પેનની જરૂર પડે છે તો એ સ્કૂલથી પેનની ચોરી કરીને ઘરે આવે છે અને માને કહે છે કે મને પેનની જરૂર હતી તો હું સ્કૂલથી ચોરી કરીને લઈ આવ્યો. તો માં કહે છે કે સારું કર્યું, તારી જરૂર પૂરી થઈ ગઈ ને. ધીમે ધીમે કરતા બાળકને જે જરૂર પડે એ બધી જ વસ્તુની ચોરી કરે, ઘરે આવે તો માં કે સારું કર્યું. એક દિવસ ઘટના એવી બને છે કે મોટો થાય અને એ જ બાળક, એ વ્યક્તિ બેંક લૂંટે છે. બેંક લૂંટવાના કેસમાં પોલીસ એને પકડી જાય છે અને ફાંસીની સજા થાય છે. જ્યારે ફાંસીની સજા દેતી વખતે પૂછવામાં આવે કે તારી અંતિમ એટલે છેલ્લી ઈચ્છા શું છે, ત્યારે બાળક કહે છે કે મારી માને બોલાવો. માં આવે છે, પછી કહે છે કે હવે શું? તો કહે છે કે પેલા મારી માનું નાક કાપી નાખો. કેમ? બધા જોવે છે કે આવું કેમ? તો કહે છે કે જ્યારે પહેલી વખત હું પેનની ચોરી કરીને લાવ્યો ત્યારે જ જો મને એને ઝાપટ મારીને રોક્યો હોત ને કે આ ન કરાય, તો આજે મને આ ફાંસીની સજા ન થતી હોત. માટે ક્યાંક ને ક્યાંક આપણા બાળકો આપણું સાંભળતા નથી અને બગડે છે. એની પાછળ આપણા વડીલોનો જ હાથ છે. કેમ કે આપણે આજના સમયની અંદર બાળકોને સમય દેવાને બદલે મોબાઈલ દઈએ છે. તો એક વિનંતી છે કે મોબાઈલથી દૂર અને પોતાના માતા પિતાનો સમય બાળકને આપો. ઓમ નમો નારાયણ. જય માતાજી.